છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ રડતા રડતા પોલીસ સમક્ષ મદદની અપીલ કરી। વિદ્યાર્થીઓનો આરોપ છે કે કોર્સ પૂર્ણ કર્યા બાદ પણ તેમને જરૂરી પ્રમાણપત્રો આપવામાં આવ્યા નથી અને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા 4 દિવસથી તેઓ પોતાની માંગણીઓ સાથે વિરોધ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી યોગ્ય ઉકેલ આવ્યો નથી। પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો। હવે તમામની નજર એ વાત પર છે કે સંચાલન અને તંત્ર વિદ્યાર્થીઓની માંગણીઓનો ક્યારે અને કેવી રીતે ઉકેલ લાવે છે। બ્યુરો રિપોર્ટ, હલચલ ભારત, મેહુલ પટેલ। रजूआत करने हमने बात करी नहीं करी बेन तुम्हारे आगे मैंने बात करी नहीं करी तुम्हें हमने बात करी नहीं करी तुम्हें हमारे जारी तो विचारो हमारे तो विचारो के होस्टेल वाला कांड करे तो हमें वो कांड करो सर हमें आओ घर के ना होए घर आगे गए हो क्या चले भाई तो कोई पण गमे ते बोलसे बराबर છે चलो भाई वो है ने विद्यार्थी भाई लखी ना